લર્નિંગ YouTube ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર નવું ટોપિક એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ ની આપણે ચર્ચા કરીશું। તો એક્ટિવ અને પેસિવ વોઇસ ની ચર્ચા કરતી વખતે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે કેટલાક ફેરફાર થાય છે જેને આપણે અહીંયા સમજવાનું છે। તો અહીંયા હું તમને એક એક્ઝામ્પલ લઈશું। દાખલા તરીકે દર્શન plays cricket। बरोबर विद्यार्थी मित्रों, दर्शन प्लेज क्रिकेट। तो અહીંયા સૌથી પહેલા તમને જણાવી દઉં કે દર્શન શું છે, આપણો કર્તા છે, પ્લે શું છે, ક્રિયાપદ, અને ક્રિકેટ શું છે, એ આપણો કર્મ છે। હવે જ્યારે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીશું તો શું ફેરફાર થાય એ જોઈ લો। તો અહીંયા ક્રિકેટ શું આવશે, પહેલું આવી જશે ક્રિકેટ, પછી એ ટુ બી નું રૂપ આવ્યું। અહીંયા જો કયા કાળનું છે તો વર્તમાન કાળ છે, તો એ વર્તમાન કાળના રૂપમાં રૂપાંતર થાય। ક્રિકેટ ઇઝ પ્લે નું શું થઈ જાય, પ્લેડ બાય દર્શન છે। જો અહીંયા નામ પણ લખી શકો અથવા એનો હી પણ લખી, તો અહીંયા આપણે દર્શન લખીશું, અથવા કૌંસમાં તમે અહીંયા એની કર્મ વિભક્તિ લઈ શકો। હી નું શું થાય, હી। આ થયું પેસિવ વોઇસ, બરોબર। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે જોઈ શકો અહીંયા શું શું ફેરફાર થયું, તો અહીંયા પહેલું કર્તા આવ્યું, પછી શું આવ્યું, ટુ બી નું રૂપ આવ્યું, પછી ક્રિયાપદનું અહીંયા ભૂત ઉદંત આવ્યું, પછી બાય આવ્યું એક્સ્ટ્રા વર્ડ, પછી કર્મ વિભક્તિ આવી, કર્તાની કર્મ વિભક્તિ। તો અહીંયા તમને જણાવી દઈએ વિદ્યાર્થી મિત્રો કે આની અંદર શું શું ફેરફાર થાય। તો આપણે લખવું હતું કે ફેરફારના મુદ્દાઓ। તો સૌથી પહેલા કર્તાનું સ્થાન કોણ લે છે, કર્મ, જ્યારે કર્મનું સ્થાન કર્તા લે છે। ફરીથી સમજાય, એ કર્તાનું સ્થાન કોણે લીધું, તમે જોઈ શકો અહીં ક્રિકેટ, આ કર્મનું સ્થાન અહીં કર્તા લીધું, પછી કર્મનું સ્થાન કોણે લીધું, કર્તા લીધું। બીજું છે ક્રિયાપદમાં ફેરફાર, ક્રિયાપદમાં ભૂત ઉદંત મુકાય પેસિવ વોઇસ ની અંદર। તમે જોયું અહીંયા પ્લેસ હતું, એ મૂળ ક્રિયાપદ હતું, એનું શું થયું, ભૂત ઉદંત પ્લેડ થયું। તો ક્રિયાપદનું સ્થાન શું થયું, ભૂત ઉદંત। ત્યારબાદ આપણે એક નવો ટોપિક બાય મૂકવામાં આવ્યો, તમે જોઈ શકો અહીંયા બાય મૂક્યું। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો કે આની અંદર કેટલા ફેરફાર થયા। કર્તાનું સ્થાન નીકળી લીધું, પછી એક બીજું રહી ગયું કે ટુ બી નું રૂપ મુકાયું। પેસિવ વોઇસ ની અંદર પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે ટુ બી નું રૂપ જોઈ શકો વિદ્યાર્થીઓ કે અહીંયા જો અહીંયા સાદો વર્તમાન કાળ હતો, તો અહીંયા ટુ બી નું રૂપ આવી ગયું। જો અહીંયા પ્લેસ હતું તો અહીંયા ઈઝ આવ્યું અને ક્રિયાપદનું ભૂત ઉદંત। તો આટલા ટોપિકમાં તમે અહીંયા ફેરફાર જોવા મળે છે। હવે આપણે એક કોઠા પર જઈશું કે કર્તાની કર્મ વિભક્તિ ખાસ ધ્યાન રાખજો, કારણ કે જો તમને કર્તાની કર્મ વિભક્તિ ખબર પડી ગઈ હશે તો તમને એક્ટિવ અને પેસિવ વોઇસમાં રૂપાંતરમાં સરળતા પડશે। જેના માટે મેં તમને આગળના ચેપ્ટરમાં પર્સનલ પ્રોનાઉન્સ નો વિડિયો મૂકેલો છે, લિંક એ તમે જોઈ લેજો, જેની અંદર કર્તાની કર્મ વિભક્તિ આપણે એક્ટિવ અને પેસિવ રૂપાંતર વખતે કેટલા કર્મ વિભક્તિની જરૂર પડે। તો આપણે અહીંયા એ જોવાનું છે કે કર્તાની કર્મ વિભક્તિ શું થાય એ આપણે શીખવાનું છે। તો અહીંયા હું તમને લખી દઉં, બરાબર ધ્યાન રાખજો અને તૈયારી કરી લેજો। તો આઈ નું કર્મ વિભક્તિ શું થાય, મી। વી ની કર્મ વિભક્તિ શું થાય, અસ। યુ ની શું થાય કર્મ વિભક્તિ, યુ। હી ની શું થાય, હી। સી ની હર। ઈટ ની ઈટ, એન્ડ ધે ની ધે। આ કર્મ વિભક્તિ છે। આ આખા એક્ટિવ અને પેસિવમાં જેટલા કાળ છે એમાં લાગુ પડશે। તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ કોડું તમને આવડવું જોઈએ। હવે આપણે સૌથી પહેલો જે એક્ટિવ અને પેસિવનો જે પહેલો ટોપિક છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એના પર આપણે ચર્ચા। હવે વિદ્યાર્થી મિત્રો હવે તમને જણાવી દઉં આપણે એક્ટિવ અને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ કે આપણે જેટલા કાળ છે એ અહીંયા ચર્ચા કરી। એમાંથી આજે હું તમને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ માંથી પેસિવ કઈ રીતે થાય એના વિશે આપણે ચર્ચા કરી। તો આપણે સૌથી પહેલા અહીં સૂત્ર લખીએ, એક્ટિવ નું સૂત્ર
એક્ટિવ વોઇસ હકાર અહીંયા હકારનું સૂત્ર લખાય છે ધ્યાન રાખજો તો સૂત્રમાં શું આવશે પહેલું કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ આ સૂત્ર બીજું પણ એક સૂત્ર છે આની અંદર બીજું બતાવ્યું કર્તા પ્લસ ક્રિયાપદનું s કે es વત્તા કર્મ હવે તમને જણાવી દઉં કે આ સૂત્રનો ઉપયોગ ક્યાં થાય ખાસ કરીને યાદ રાખજો કારણ કે મેં કેમ અલગ લખ્યું એટલા માટે કે બંનેમાં ડિફરન્સ શું છે આ સૂત્રનો ઉપયોગ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં લાગુ પડે એટલા માટે મેં તમને અલગ લખ્યું બરાબર સમજી ગયા વિદ્યાર્થીઓ અહીંયા કર્તા ક્રિયાપદ કર્મ એ બધામાં લાગુ પડે પરંતુ જ્યારે બીજો જે સૂત્ર છે કર્તા પ્લસ ક્રિયાપદનું s કે es નું વત્તા કર્મ એ ત્રીજો પુરુષ એકવચન હોય ત્યાં લાગુ પડે એટલે ત્રીજો પુરુષ એકવચન કયા he she it એની અંદર આ તમારા સૂત્ર લાગુ પડે હવે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરો એનું સૂત્ર લખીએ ટીવી હકાર તો એનું સૂત્ર આવશે તો જો અહીંયા પહેલું જ્યારે આનું પેસિવ તો પહેલું શું આવશે કર્મ વત્તા પછી ટુ બી નું હવે વિદ્યાર્થી મિત્રો જણાવ કે સાદો વર્તમાન કાળ છે તો એનો સાદા વર્તમાન કાળમાં રૂપાંતર થાય તો અહીંયા am is are આ ત્રણ ટુ બી ના રૂપનો ઉપયોગ થશે પછી ક્રિયાપદનું ભૂત ઉદન થશે પછી બાય અને કર્તાની કર્મ વિભક્તિ અને છેલ્લે પૂર્ણ ઓકે અથવા અન્ય શબ્દો પણ લઈ શકો છેલ્લે અન્ય શબ્દો ઓકે વિદ્યાર્થી મિત્રો આ તે સૂત્ર જો આ બંનેને સેમ એક જ સૂત્ર લાગશે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે કર્મ વત્તા ટુ બી ના રૂપમાં am is are વત્તા ક્રિયાપદનું ભૂતકૃદન વત્તા બાય વત્તા કર્તા કર્મ વિભક્તિ વત્તા અન્ય શબ્દો તો એક્ટિવ અને પેસિવ નું સૂત્ર તમને અહીં લખી દીધું આ સૂત્ર તૈયાર કરી દેજો અને એ પ્રમાણે આપણે ઉદાહરણ જોઈશું તો અહીંયા એક ઉદાહરણ લખીશું એ ખાસ ધ્યાન રાખજો એક્ઝામ્પલ મિત્રો અહીંયા મેં તમને બે ઉદાહરણ લીધા છે પહેલું છે he drinks milk daily અને બીજું છે he draws the pictures of animals હવે હું તમને એક ઉદાહરણ સમજાવું છું અહીંયા તમે જોઈ શકો છો કે સૂત્ર પ્રમાણે આ કર્તા છે આ ક્રિયાપદ છે ક્રિયાપદમાં s કે es વાળું છે પછી આ કર્મ છે અને આ અન્ય શબ્દો હવે આપણે સૂત્ર પ્રમાણે જઈશું કે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે શું કરા કે કર્મનું સ્થાન કર્તા લે છે એટલે અહીંયા કર્મ કયું છે મિલ્ક તો અહીંયા પહેલું શું આવશે મિલ્ક આ આવ્યું તો આપણે અહીં લખીશું મિલ્ક પછી શું કીધું છે કે ટુ બી નું આ મિલ્ક ની જોડે શું આવશે ટુ બી નું અહીંયા મિલ્ક ત્રીજો પુરુષ એકવચન છે એટલે શું આવશે ઈજ આવશે તો અહીંયા ઈજ મૂકીશું પછી ડ્રિંક્સ નું શું કીધું છે કે ક્રિયાપદનું ભૂતકાળ ડ્રિંક નું શું થઈ જાય ડ્રંક D R U N K પછી એના પછી શું કીધું કે બાય પણ બાય અને કર્તાની શું કીધું છે કર્મ વિભક્તિ એટલે ડી નું શું થઈ જાય he અને અન્ય શબ્દો daily સમજી ગયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી સમજાઈ દઉં આ શું આવ્યું કર્મ આ આવ્યું ટુ બી નું આ આવ્યું ભૂતકૃદન પછી આ બાય આ કર્તાની કર્મ વિભક્તિ અને daily એ અન્ય શબ્દો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે એક્ટિવમાંથી પેસિવ રૂપાંતર કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ કર્મ વિભક્તિ એ કોને લીધું કર્તાના સ્થાને ગ્રહણ કર્યું છે એટલે milk is drunk by him daily તો એ તમે જો કે ત્રીજો પુરુષ એકવચન એટલે s અને es હતું એટલે એના આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું તો milk is drunk by him daily બરોબર આ પહેલું ઉદાહરણ જે પેસિવ વોઇસમાં રૂપાંતર કર્યું હવે બીજું ઉદાહરણ જોઈશું આપણે he draws the pictures of animals એ એક્ટિવ વોઇસ છે તો અહીંયાથી સૌથી પહેલા આપણે કોઠું બાંધી લઈએ જોઈએ અલગ કરી દઈએ આ કર્તા છે આ ક્રિયા છે અને આ આખું વાક્ય શું છે કર્મ વિદ્યાર્થી મિત્રો અહીંયા કર્તા ક્રિયાપદ and the pictures of animals તો એ કર્મનું સૌથી પહેલા લેવાનું છે કર્તા સ્થાન તો અહીંયા આપણે લખીશું આપણે the pictures
ઓફ એનિમલ્સ. અહીંયા જોવાનું કે અહીંયા બહુવચન છે એટલે આપણે અહીંયા શું આવશે? ટુ બી રૂપમાં આર આવશે. પછી ડ્રોસ હતો અહીંયા શું છે? ડ્રોન બાય him. ઓકે, આ થઈ ગયું તમારું રૂપાંતર. સૂત્ર 5 આ ટુ બી નું રૂપ, આ ભૂતકુદન અને બાય અને કર્મ વિભક્તિ કરતા. તો એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર વખત શું ફેરફાર થાય છે હકાર વાક્યની અંદર એ તમે શીખી ગયા છો. ખાસ એક બીજી સૂચના સાંભળી લેજો કે સમય બતાવવો હોય તો વાક્યના અંતે જ આવે. એક્ટિવ પેસિવ વોઇસ ની અંદર જ્યારે આ જેમ કે ડેલ્યુ છે એ વાક્યના અંતે જ મુકાય, વચ્ચે મુકાય નહીં. એ ખાસ ધ્યાન રાખજો. આ થયું હકાર વાક્ય. હવે આપણે આગળનો ટોપિક લઈશું. હવે મિત્રો હવે નકાર વાક્યનું જોઈશું. ગયા પેલામાં આપણે જોયું હકારનો, હવે નકારના સૂત્ર જોઈએ. તો નકારમાં શું આવશે સૂત્ર? એ લખીએ કર્તા વત્તા ડુ ડસ વત્તા નોટ વત્તા ક્રિયાપદ વત્તા કર્મ એન્ડ અન્ય શબ્દ. આ નકારનું સૂત્ર છે. આ એક્ટિવ વોઇસનું સૂત્ર યાદ રાખજો. આ એક્ટિવ વોઇસ. હવે પેસિવ વોઇસનું સૂત્ર લખીએ. તો પેસિવ વોઇસની અંદર શું આવશે? અહીંયા લખી દો. કર્તાની આપણે તો શું આવે? કર્મ. એટલે કર્તાની કર્મ વિભક્તિ. આ યાદ રાખજો. કદાચ કર્મ વત્તા ટુ બી નું રૂપ આ નીકળી જશે, વત્તા નોટ વત્તા ક્રિયાપદનું ભૂતકુદન, પછી બાય વત્તા કર્તાની કર્મ વિભક્તિ, વત્તા અન્ય શબ્દ. આ નકારનું સૂત્ર. હવે તમે જોઈ શકો ક્યાં ફેરફાર થાય છે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો કે આની અંદર ડુ ડસ ની જગ્યાએ ટુ બી નું રૂપ આવી જશે. નોટ તો નોટ છે, ક્રિયાપદનું અહીં ક્રિયાપદ છે, ક્રિયાપદનું ભૂતકુદન થાય છે. પછી એક નવો શબ્દ બાય થાય છે, કર્તાની કર્મ વિભક્તિ અન્ય શબ્દો. બસ આટલું તમને ફેરફાર જોવા મળે છે, બાકી કંઈ જોવા મળતું નથી. તો હવે એનું ઉદાહરણ જોઈશું આપણે, એક્ઝામ્પલ જોઈશું. એક એક્ઝામ્પલ લઈએ, બરોબર? તો એક્ઝામ્પલ છે she does not bring homework. આ આપણું ઉદાહરણ છે, બરોબર વિદ્યાર્થી મિત્રો? અહીંયા she does not bring homework. તો અહીંયા આપણે જોઈએ આ કર્તા છે, આ ડુ ડસ આપણે ક્રિયા, પછી નકાર છે અને ક્રિયાપદનો આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો આ વાક્યને જ્યારે નકારમાં ફેરવીએ તો શું થાય? અહીંયા વિદ્યાર્થી તમને સમજાવ્યું કે અહીંયા 10 કેમ વપરાયું, જે આપણે ટેસ્ટની અંદર શીખી ગયા છે સાદા વર્તમાનકાળની અંદર, કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ડઝ આવે, બાકી બધામાં ડઝ આવે નહીં. અને ક્રિયાપદનું મૂળ રૂપ. તો હવે એને પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ તો અહીંયા શું આવે? પહેલું હોમવર્ક આવશે, હોમવર્ક. પછી ટુ બી નું મળે તો હોમવર્ક ત્રીજો પુરુષ છે, અહીંયા ઈજ આવશે. પછી નોટ મૂકવાનું અને બ્રિંગ શું થાય? બ્રોડ, બી આર ઓ યુ જી એચ ટી, બ્રોડ. પછી બાય, સી નું શું થઈ જાય? હર. અને અન્ય શબ્દો લખ્યા હોય તો આ શું થઈ ગયું? આ કર્મ આવ્યું, ટુ બી નું રૂપ આવ્યું, નોટ તો છે અને ક્રિયાપદનું ભૂતકુદન આવ્યું, પછી બાય ક્યુ અને કર્મ વિભક્તિ કરતા. તો આ વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું વાક્ય નકાર વાળું સેન્ટેન્સ. તો તમને આમાં ખબર પડી ગઈ કે નકાર કેવી રીતે બને. હવે આપણે ક્વેશ્ચન ટેક્સ્ટ પર જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન વિશે જોઈશું. ક્વેશ્ચન 3 છે જે આપણે જોઈશું. પહેલું છે ડુ ડસ, બીજું છે WH ક્વેશ્ચન અને ત્રીજું છે હુ વાળા ક્વેશ્ચન્સ. આપણે આ ત્રણેય વિષયની ચર્ચા ડુ ડસ ની વાત કરીએ. ડુ એન્ડ ડઝ એ પ્રશ્નાર્થની વાત છે. તો એનું સૂત્ર લખીએ. એક્ટિવ વોઇસ નું સૂત્ર લખીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા પહેલું ડુ અથવા ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ અને અન્ય શબ્દો પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન.
આ થઈ ગયું એક્ટિવ વોઇસ નું સૂત્ર. બરાબર, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવ વોઇસ નું સૂત્ર છે. જ્યારે પેસિવ વોઇસ ને રૂપાંતર કરતા તો એમાં શું આવે? ટુ બી નું પહેલું આવશે. શું આવશે? ટુ બી નું રૂપ, પછી કર્મ વિભક્તિ, પછી ક્રિયાપદનું ભૂતપૂર્વ, પછી બાય, પછી કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લા પ્રશ્નાર્થ. આ થયું તમારું એનું સૂત્ર. આ છે પેસિવ વોઇસ નું સૂત્ર. જ્યારે એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર થાય તો શું ફેરફાર થાય એ તમારે ખાસ ધ્યાન રાખવું. ટુ બી નું રૂપ, કર્મ, ક્રિયાપદનું ભૂતપૂર્વ, બાય, કર્તાની કર્મ વિભક્તિ, અન્ય શબ્દો, બંનેમાં ખાલી એટલું જ. હવે આપણે એનું એક એક્ઝામ્પલ લઈએ એટલે તમને સરળતાથી ખબર પડે. દાખલા તરીકે એક્ઝામ્પલ સમજાવવા માટે તો અહીં પહેલું ઉદાહરણ છે, ડુ યુ પ્લે ક્રિકેટ? ડુ યુ પ્લે ક્રિકેટ? અને છેલ્લા પ્રશ્ન છે લખવા. હવે જો અહીંયા સૂત્ર એક્ટિવ વોઇસ નું સૂત્ર પર જે પહેલું આ શું થયું? ડુ ડઝ વાળા ક્વેશ્ચન માર્ક, પછી કર્તા આવ્યું, પછી શું આવ્યું? ક્રિયા આવી, પછી શું આવ્યું? કર્મ આવ્યું. હવે આ પેસિવ વોઇસ માં રૂપાંતર કરતી વખતે મેં તમને પહેલા લખી દીધું કે પેસિવ વોઇસ માં આવે ટુ બી નો. હવે અહીંયા જ્યારે પેસિવ વોઇસ માં રૂપાંતર છે પહેલા એ લખી કે કર્મ શોધવાનું. તો કર્મ ક્યાં છે? અહીંયા છે. તો કર્મની જોડે કયો ટુ બી રૂપ આવે? ક્રિકેટ આપેલો છે. ક્રિકેટ આપેલો છે તો ક્રિકેટની સાથે કયો ટુ બી રૂપ આવે? તો એમ ઇઝ આવે નથી ઇઝ આવે. તો જ્યારે આ પેસિવ વોઇસ માં રૂપાંતર કરીશું તો અહીંયા શું આવશે? ઇઝ. પછી શું લખવાનું? કર્મ થયું ઇઝ ક્રિકેટ, પછી ક્રિયાપદનું શું કીધું? ભૂતકાળ. પ્લે નું શું થઈ જાય? પ્લે. પછી બાય, પછી શું આવશે? કર્તાની ક્રમ. હવે કર્તા શું છે? યુ. તો અહીંયા યુ અને છેલ્લો પ્રશ્નાર્થ ચિહ્ન. હવે કોઈ શબ્દ રહી ના જવો જોઈએ. તમે જોઈ શકો તો અહીંયા પહેલું શું આવ્યું? આ ટુ બી નું રૂપ આવી ગયું, કર્મ આવ્યું, ભૂતપૂર્વ આવ્યું, બાય આવ્યું અને આ કર્તા આવ્યું. કર્તાની કર્મ વિભક્તિ. યુ નું કર્તા કર્મ વિભક્તિ શું થાય? યુ. જો અન્ય શબ્દ હોય તો અન્ય શબ્દો પાછા તમે લખી શકો. આ થઈ ગયું ડુ વાળા ઉદાહરણ. હવે આપણે બીજું વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ડુ નું ઉદાહરણ જોઈએ. હવે ડઝ નું લઈએ. તો ડઝ નેહા પ્લે કેરમ? ઓકે, આ પ્રશ્ન તો અહીંયા સમજાઈ ગયો. આ ડુ ડઝ વાળો પ્રશ્ન અને નેહા છે કર્તા છે, આ ક્રિયાપદ છે અને આ કર્મ છે. હવે તમે જોઈ શકો નેહા ત્રીજો પુરુષ એકવચન હતું એટલે અહીંયા ડઝ આવ્યો. તમને હજી કીધું કે ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ડઝ આવે, બાકી બધામાં ડુ. હવે એને પેસિવ વોઇસ માં રૂપાંતર કરો તો પેસિવ વોઇસ માં રૂપાંતર કરીશું તો શું આવશે? પહેલા કર્મ. કર્મ શું છે? કેરમ. તો કેરમ ની જોડે કયો ટુ બી નું રૂપ આવે? ઇઝ. તો અહીંયા આપણે ઇઝ લખીશું. તો ઇઝ કેરમ, પછી શું કીધું? જો આ ટુ બી નું બાય કર્મ, પછી ક્રિયાપદનું ભૂતકાળ. પ્લે નું શું થઈ જાય? પ્લે, પછી બાય નેહા. પ્રશ્ન છે. તો હવે તમે જોઈ શકો ટુ બી નું રૂપ આવી ગયું, કેરમ કર્મ વિભક્તિ આવી ગયું, ક્રિયાપદનું ભૂતપૂર્વ આવી ગયું, પછી બાય આવી ગયું અને નેહા એ આપણે કર્તાની કર્મ વિભક્તિ. અગર નામ ના લખવું હોય તો તમે હર પણ મૂકી શકો. આ થઈ ગયું પહેલો ટોપિક ડુ ડઝ વાળા પ્રશ્ન. હવે આપણે બીજા પર જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે WH ક્વેશ્ચન જોઈશું. WH ક્વેશ્ચન વોટ, વેર, વેન અને બાય વાળા એ WH ક્વેશ્ચન ની વાત કરીશું. તો એનું સૂત્ર શું છે? તો સૌથી પહેલા WH ક્વેશ્ચન વત્તા ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ એન્ડ અન્ય શબ્દો અને છેલ્લો પ્રશ્નાર્થ ચિહ્ન. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ્યારે આપણે સૂત્ર બનાવીએ એક ખાસ સૂત્ર પર જવાનું. WH ક્વેશ્ચન અહીંયા વત્તા છે, વત્તા ડુ ડઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ અન્ય શબ્દો. જ્યારે પેસિવ વોઇસ ની અંદર શું થાય એ આપણે લખીએ તો અહીંયા એ જ રીતે આવશે. અહીંયા WH તો રહેશે જ, વત્તા આ ડુ ડઝ ની જગ્યાએ શું આવશે? ટુ બી નું. પછી કર્તાની જગ્યાએ શું હોય છે? કર્મ. અને ક્રિયાપદની જગ્યાએ શું થઈ જાય? ભૂતપૂર્વ. ક્રિયાપદનું ભૂતપૂર્વ. પછી શું આવશે? બાય.
પછી કર્મની જગ્યાએ શું રહે કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દો અને છેલ્લો પ્રશ્ન છે। જો તમે આ સૂત્ર પ્રમાણે તૈયારી કરશો તો તમને સરળતા રહેશે કે એક્ટિવ માંથી પેસિવ વોઇસ કેવી રીતે બનાવવું। બરોબર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એનું એક્ઝામ્પલ લઈશું। એક્ઝામ્પલ લઈએ આપણે એની અંદર કે where does she eat her meal? When does she eat her meal? M E A L। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક ઉદાહરણ જોઈએ। અહીંયા મેં ઉદાહરણ when does she eat her meal? When does she eat her meal? તો અમે તમે જોઈ શકો WH ક્વેશ્ચન આવી ગયું, does આવી ગયું અને she કર્તા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું અને આ કર્મ છે કે અહીંયા લખી દે તમને આ WH ક્વેશ્ચન, આ do does વાળું આવી ગયું, પછી આ કર્તા, આ ક્રિયાપદ, આ આખું વાક્ય her meal આપણું કર્મ છે। બરાબર, ધ્યાન રાખજો વિદ્યાર્થી। હવે શું કીધું કે જ્યારે પેસિવ વોઇસ પર પદ કરતી વખતે WH ક્વેશ્ચન પછી ટુ બિંદુ પછી કર્મ। તો સૌથી પહેલા કર્મ શોધો તો કર્મ અહીંયા છે, WH ક્વેશ્ચન તો WH અહીંયા મૂકી દે તો when, પછી her meal છે તો her meal ની જોડે કયો ટુ બિંદુ કે ત્રીજો પુરુષ છે પછી her meal ની જગ્યાએ શું આવશે અહીંયા ઈ આવશે, ઈ પછી her meal, આ થઈ ગયું કર્મ। પછી શું કહે ક્રિયાપદનું ભૂતગૃહ, अब eat છે તો eaten થઈ જશે, eaten by her અને પ્રશ્ન છે તો અહીંયા લખી શકો આ બેન આવ્યો, આ ટુ બિંદુ, આ કર્મ છે, આ ભૂતગૃહ સહાયકાર અને આ કર્તાની કર્મ વિભક્તિ, કર્મ વિભક્તિ। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે જો ક્રિયાપદ હોય એનું ભૂતગૃહ તો ખાસ તમને આવડવા જોઈએ એક્ટિવ માંથી પેસિવ કરતી વખતે। જો તમને એ આવડશે તો તમને આ એક્ટિવ માંથી પેસિવ રૂપાંતર કરતા સરળતા રહેશે। તો આ થઈ ગયું તમારા WH ક્વેશ્ચન વિશે વાત। હવે આપણે ઉપર ત્રીજો ટોપિક છે હુ ક્વેશ્ચન્સ। હવે વિદ્યાર્થી મિત્રો આપણો લાસ્ટ ટોપિક છે હુ ક્વેશ્ચન। તો હુ ક્વેશ્ચન માટે એનું સૂત્ર આપણે જોઈશું, એક્ટિવ વોઇસ નું સૂત્ર। તો પહેલું WH ક્વેશ્ચન હુ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો। પરંતુ અહીંયા મૂળ રૂપ આવે નહીં, એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે હું થી જ્યારે પ્રશ્ન પૂછેલું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે નહીં, કારણ કે બીજો પુરુષ એકવચન હોય તો ક્રિયાપદનું S K ES રૂપ હોય, આ ખાસ ધ્યાન રાખજો। એટલા માટે મેં તમને અલગ લખ્યું, કારણ કે અહીંયા મૂળ રૂપ ના આવે, કારણ કે ત્રીજો પુરુષ એટલે પુરુષવાચક સર્વનામ માટે હું વપરાય છે, એટલે અહીંયા મૂળ રૂપ તો તમારે આવે નહીં, પરંતુ સૂત્ર શું થાય હું વત્તા ક્રિયાપદનું S K ES રૂપ વત્તા કર્મ અને હવે પેસિવ વોઇસમાં જ્યારે રૂપાંતર કરતા આનું સૂત્ર શું છે, હુંની જગ્યાએ શું થઈ જાય બાય હુમ વત્તા પછી ટુ બિંદુ રૂપ આવે, પછી કર્મ આવે અને ક્રિયાપદનું ભૂતગૃહ। આ ખાસ યાદ રાખજો, અનછેદ અન્ય શબ્દો હોય તો અથવા પ્રશ્નાર્થ છે, આ તમારું સૂત્ર ખાસ યાદ રાખજો। કે જો WH ક્વેશ્ચનમાં અને હુમાં કેટલો ડિફરન્સ છે એ તમને અહીંયા બતાવવા માટે મેં ત્રીજો ટોપિક લીધું। તો હુની જગ્યાએ બાય હું, ક્રિયાપદનું અહીંયા કર્મનું ટુ બિંદુ મૂક્યું, પછી કર્મ પણ, પછી ક્રિયાપદનું ભૂતગૃહ। હવે આપણે ઉદાહરણ જોઈશું એક્ઝામ્પલ તરીકે સમજવા માટે। એક્ઝામ્પલ છે who drinks coffee? Who drinks coffee? આ પ્રશ્ન છે, બરોબર વિદ્યાર્થી મિત્રો। અહીંયા તમે જોઈ શકો છો who એ આપણો WH ક્વેશ્ચન છે, drinks એ ક્રિયાપદનું S કે ES પ્રત્યય છે, આ coffee એ આપણું કર્મ છે, આ ક્રિયાપદ, આ ક્વેશ્ચન। હવે જ્યારે પેસિવ વોઇસમાં રૂપાંતર કરીશું તો શું થાય, તો સૌથી પહેલા WHO હુની જગ્યાએ શું થઈ જાય બાય। હવે યાદ રાખજો વિદ્યાર્થીઓ અહીંયા ક્રિયાપદની પાછળ બાય આવશે નહીં, કેમ નહીં આવે, કારણ કે સૌથી પહેલા આપણે બાય લઈ લીધું છે સહાયક, તો અહીંયા શું મૂકવાનું બાય પછી શું કીધું ટુ બિંદુ હવે કોફી સાથે એટલે શું આવશે ઇઝ કોફી, ડ્રિંક નું શું થાય ડ્રંક,
ઓકે, અને છેલ્લો પ્રશ્નાર્થ ચિહ્ન DRANK ડ્રમ. બરોબર, આ ખાસ ધ્યાન રાખજો કે બાય whom is coffee drunk. તો અહીંયા શું આવ્યું? પેસિવ વોઇસમાં રૂપાંતર કરતા બાય whom, પછી ટુ બી નું રૂપ, પછી કર્મ આવ્યું અને ક્રિયાપદનું ભૂતગુણ અને છેલ્લે પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયો આપણો પહેલો ચેપ્ટર ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાનકાળ. સાદા વર્તમાનમાંથી સાદા વર્તમાનથી આપણે પેસિવ વોઇસમાં રૂપાંતર કરતી વખતે શું શું ધ્યાનમાં રાખવાનું છે, કેટલા ટોપિક આયા એ આપણે શીખી ગયા. હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર ધ પાસ્ટ ટેન્સ વિશે વાત કરીશું. ઓકે.